તો ગયા લેક્ચરમાં આપણે સમૂહ 15ના અલગ અલગ તત્વોની અલગ અલગ પ્રકારના ગુણધર્મો, રાસાયણિક વર્તણૂક, ત્યારબાદ ડાયનાઇટ્રોજન, એમોનિયા, નાઇટ્રિક એસિડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ વગેરે વિશે ભણ્યા. હવે એવી જ રીતે નાઇટ્રોજન પછીનું તત્વ આવે છે ફોસ્ફરસ. તો ફોસ્ફરસના અલગ અલગ પ્રકારના સંયોજનો અને અપર રૂપો વિશે વાત કરીએ. તો સૌથી પહેલા આવે છે ફોસ્ફરસના અપર રૂપો. ચાલો, સૌથી પહેલા ફોસ્ફરસના 3 અપર રૂપ છે: સફેદ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. એમાંથી જે કાળો ફોસ્ફરસ છે એ 2 પ્રકારના હોય છે. એના 2 અપર રૂપ છે: આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ. ચાલો, સૌથી પહેલા વાત કરીએ સફેદ ફોસ્ફરસની. તો સફેદ ફોસ્ફરસ જે છે તે પારભાસક હોય છે, એટલે કે પારદર્શક. એની સપાટી, એનો આકાર, દરેક વસ્તુ પારદર્શક હોય છે. સફેદ મીણ જેવો ઘન પદાર્થ છે, ઝેરી છે અને પાણીમાં અદ્રાવ્ય છે. પરંતુ કાર્બન ડાઇસલ્ફાઇડ CH2 માં દ્રાવ્ય છે તથા અંધારામાં દીપ્ત થાય છે, રાસાયણિક સંદીપ્તિ દેખાડે છે. અંધારામાં દીપ્ત થાય છે મતલબ અંધારામાં ચમકે છે. હાલો, હવે એના બીજા ગુણધર્મ શું છે? તો તમે જો કાર્બન ડાયોક્સાઇડનું નિષ્ક્રિય વાતાવરણ એને પૂરું પાડવો તો એ ઉકળતા NaOH માં દ્રાવ્ય થઈ જાય છે અને ફોસ્ફીન PH3 બનાવે છે. મતલબ P4 વત્તા 3 NaOH વત્તા 3H2 ઉકળતા NaOH માં નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસ ઓગળે છે અને ફોસ્ફીન બનાવે છે. ઉપનિપજ ખાસ યાદ રાખજો: સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. સોડિયમ હાઇપોફોસ્ફાઇટનો ઉપયોગ હાઇપોફોસ્ફરસ એસિડ બનાવવામાં થાય છે, H3PO2. NaH2PO2 સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. હવે એનો આકાર, આકૃતિ વગેરે કઈ રીતે હોય છે એની વાત કરીએ. તો સફેદ ફોસ્ફરસ છે એ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલ હોય છે, P4. સમચતુષ્ફલકીય રીતે P4 ગોઠવાયેલું હોય છે, પરંતુ થોડુંક એમાં પ્રોબ્લેમેટિક એ છે કે તેઓ માત્ર 60 અંશના ખૂણે ગોઠવાયેલા હોય છે. જ્યારે ઓરિજિનલી સમચતુષ્ફલકીય બંધારણમાં 109 ડિગ્રી ને 28 મિનિટ જેટલો ખૂણો હોય છે, જ્યારે આમાં માત્ર 60 ડિગ્રીનો જ છે. એના લીધે એમાં કોણીય તાણ ઉત્પન્ન થાય છે P કક્ષકો વચ્ચે, અને P કક્ષકો વચ્ચે કોણીય તાણ ઉત્પન્ન થવાના લીધે સફેદ ફોસ્ફરસની સ્થાયીતા ઓછી છે. એટલે જેની સ્થાયીતા ઓછી એની સક્રિયતા વધારે. તેથી તે હવામાં ઝડપથી આગ પકડે છે. P4 ને હવામાં ખુલ્લું રાખો તો ઝડપથી આગ પકડી લેશે અને એમાંથી આપણને P4O10 ના સફેદ ધુમાડા મળશે. મતલબ કે ફોસ્ફરસ છે હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી P4O10 આ દ્વિઅણુ છે, મતલબ કે P2O5 ટ્વાઇસ બનાવે છે. મેં કીધું હતું એ રીતે P4 અણુ સમચતુષ્ફલકીય અણુ બનાવે છે. ત્યારબાદ બીજું અપર રૂપ આવે છે લાલ ફોસ્ફરસ. ચાલો, લાલ ફોસ્ફરસની વાત કરીએ તો સફેદ ફોસ્ફરસને કેટલાક દિવસો સુધી નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી લાલ ફોસ્ફરસ મળે છે. મતલબ સફેદ ફોસ્ફરસના અણુઓ એકબીજા સાથે કનેક્ટ થઈ જાય, જોડાઈ જાય અને એક આખી સાંકળ જેવી શૃંખલા બનાવે. ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપી છે, જોજો એકવાર એટલે ખબર પડી જશે તરત જ. હાલો, હવે લાલ કેમ છે? તો ભાઈ લોખંડ જેવો રાખોડી ચળકાટ એ ધરાવે છે, વાસવિહીન છે,
ઝેરી નથી. સફેદ ફોસ્ફરસ ઝેરી હતો. પાણી અને CH2 બંનેમાં અદ્રાવ્ય છે. બીજું, હવે સાંકળ શૃંખલા બનાવે છે એના લીધે સફેદ ફોસ્ફરસ કરતા વધુ સ્થાયી છે અને જેની સ્થાયીતા વધારે એની સક્રિયતા ઓછી, એટલે એની સક્રિયતા ઓછી છે. હવે સફેદ ફોસ્ફરસ અંધારામાં દીપ્ત થતો હતો એટલે ચમકતો હતો, જ્યારે લાલ ફોસ્ફરસ અંધારામાં દીપ્ત થતો નથી. પોલિમેરિક આકાર ધરાવે, શૃંખલા ધરાવે છે પોલિમરની જેમ. ત્યારબાદ ત્રીજો આવે છે કાળો ફોસ્ફરસ. ચાલો, લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરવાથી કાળા ફોસ્ફરસની શ્રેણી મળે છે. લાલ ફોસ્ફરસ, સફેદ નહીં. હવે શ્રેણી મતલબ તો ભાઈ એના એકથી વધારે સ્વરૂપ હોવા જોઈએ તો જ શ્રેણી શબ્દ વાપરવામાં આવે. કાળા ફોસ્ફરસના બે સ્વરૂપ છે, આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ. હાલો, બંધ નળીમાં ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને ગરમ કરો. ફરીથી, બંધ નળીમાં લાલ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને ગરમ કરો તો આલ્ફા કાળો ફોસ્ફરસ બને છે. આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. બંધ નળીમાં લાલ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને ગરમ કરો તો આલ્ફા કાળો ફોસ્ફરસ બને છે. એવી જ રીતે સફેદ ફોસ્ફરસને 473 કેલ્વિન તાપમાને અને ઊંચા દબાણે ગરમ કરો તો બીટા કાળો ફોસ્ફરસ બને છે. ફરીથી સેમ, જો સફેદ ફોસ્ફરસને, લાલ નહીં, 473 કેલ્વિન તાપમાને અને ઊંચા દબાણે ગરમ કરો બંધ પાત્રમાં તો બીટા કાળો ફોસ્ફરસ બને છે. હવે બંનેના ગુણધર્મની વાત કરીએ. પહેલા આલ્ફા કાળો ફોસ્ફરસ. આલ્ફા કાળો ફોસ્ફરસ હવામાં ઉર્ધ્વપાતિત થાય છે, એટલે ઘનમાંથી સીધો વાયુ સ્વરૂપે ફેરવાય છે જો એને ગરમ કરીએ તો. તેના સ્ફટિકો અપારદર્શક છે. આલ્ફા કાળો ફોસ્ફરસ અપારદર્શક છે અને તે બે પ્રકારના બંધારણો ધરાવે છે. મોનોક્લિનિક એટલે એકંતાક્ષ અને રોહમ્બોહેડ્રલ એટલે કે ત્રિસમતાક્ષ. આ એનું ગુજરાતી છે, આપણે આના ઇંગ્લિશ નામ યાદ રાખજો, પહેલેથી એ જ યાદ રાખ્યું છે. મોનોક્લિનિક અને રોહમ્બોહેડ્રલ બે પ્રકારના બંધારણ ધરાવે છે. હાલો, આલ્ફા કાળો ફોસ્ફરસ હવામાં ઓક્સિડેશન પામતો નથી. હવે બીટા કાળો ફોસ્ફરસ. તો ભાઈ બીટા કાળો ફોસ્ફરસ હવામાં 673 કેલ્વિન તાપમાન સુધી બળતો નથી. 673 કેલ્વિન થી ઊંચું તાપમાન આપો તો એ સળગે. હવે ફોસ્ફરસનું પહેલું સંયોજન છે ફોસ્ફીન. જેવી રીતે એમોનિયાનું પહેલું સંયોજન, નાઇટ્રોજનનું પહેલું સંયોજન હતું એમોનિયા NH3, એવી રીતે હવે ફોસ્ફરસનું પહેલું સંયોજન આવે છે PH3, ફોસ્ફીન. એનું નામ ફોસ્ફીન છે, જેમ NH3 નું નામ એમોનિયા છે. ચલો, સૌથી પહેલા બનાવટ. તો આપણે એકવાર તો ફોસ્ફીન જાણે બનાવી લીધું, એક બનાવટ આવી ગઈ છે ઓલરેડી, જોવો જોઈએ. આ રહ્યું. નિષ્ક્રિય વાતાવરણમાં ઉકળતા NaOH માં સફેદ ફોસ્ફરસ દ્રાવ્ય થઈ જાય છે અને ફોસ્ફીન બનાવે છે. એ જ ફરીથી આવશે અહીંયા. પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડના નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને સાંદ્ર ઉકળતા NaOH માં ગરમ કરતા દ્રાવ્ય થઈ ફોસ્ફીન બનાવે છે અને ઉપનિપજ તરીકે સોડિયમ હાઇપોફોસ્ફાઇટ મળે છે. પ્રયોગશાળાની બનાવટ છે, એક આવી ગઈ છે. બીજી બનાવટની વાત કરીએ તો કેલ્શિયમ ફોસ્ફાઇડ. ફોસ્ફાઇડ એટલે P-3 અને કેલ્શિયમ +2 છે એટલે Ca3P2. પાણી અથવા મંદ HCl સાથે ગરમ કરો. પહેલા પાણી સાથે ગરમ કરીએ, મતલબ Ca3P2 + H2O. હવે H2O આવશે તો કેલ્શિયમનો હાઇડ્રોક્સાઇડ બની જશે, એટલે OH કેલ્શિયમ સાથે જતા રહેશે તો CaOH ટ્વાઇસ.
અને ફોસ્ફરસ છે આમાંથી OH જાય તો હાઇડ્રોજન વધે, હાઇડ્રોજનને લેશે ફોસ્ફરસ. હવે P-3 છે તો 3 હાઇડ્રોજન જોશે, PH3. અહીંયા પાણી એસિડ તરીકે વર્તે છે, આ યાદ રાખજો. હાલ હવે બેલેન્સ કરીએ જોઈએ. 3 કેલ્શિયમ છે તો અહીંયા 3 કેલ્શિયમ જોશે. ત્યારબાદ 2 ફોસ્ફરસ છે તો અહીંયા 2 ફોસ્ફરસ જોશે. એટલે 6 હાઇડ્રોજન વત્તા 6 હાઇડ્રોજન બીજા 12 હાઇડ્રોજન છે તો અહીંયા 6 H2O જોશે. ચાલો ત્યાર પછી Ca3P2C વત્તા HCl. હવે એસિડ વાપરો તો Cl અહીંયા આવી જશે OH ની જગ્યાએ, તો CaCl2 અને ફોસ્ફરસ હાઇડ્રોજન લેશે તો PH3. ક્લિયર? ત્યારબાદ જો આ બંનેમાં અશુદ્ધિ હોય અથવા તો આપણી પાસે ક્યાંકથી ફોસ્ફીન આવ્યો કોઈ બોટલની અંદર અને એની અંદર અશુદ્ધિઓ છે, હવે એમાં અશુદ્ધિ હોય તો શું કરવું? સિમ્પલ છે. સૌથી પહેલા તમારા PH3 ને HI માં અવશોષિત કરવાનું. આયોડીન એસિડની અંદર એને શોષી લેવાનો, HI ની અંદર એને શોષવાનો છે. એટલે PH3 વત્તા HI PH4I બનશે. ચાલો PH4I બને ત્યારબાદ એ PH4I ને KOH સાથે પ્રક્રિયા કરાવશો એટલે એમાંથી PH3 બનશે પાછો. પણ હવે ફરક એટલો હશે, અશુદ્ધિ અલગ થઈ ગઈ ને આપણને શુદ્ધ PH3 મળી ગયો. સો PH4I વત્તા KOH એટલે એમાંથી બનશે Ki વત્તા H2O વત્તા PH3. સિમ્પલ. ચાલો ત્યારબાદ ભૌતિક ગુણધર્મની આપણે વાત કરીએ. આ 3 એની મુખ્ય બનાવટ હતી. ભૌતિક ગુણધર્મની આપણે વાત કરીએ તો પહેલા તો એ સડેલી માછલી જેવી વાસ ધરાવતો વાયુ છે, રંગવિહીન છે અને અતિ ઝેરી છે. ફરીથી, સડેલી માછલી જેવી વાસ ધરાવે છે, રંગવિહીન છે અને અતિ ઝેરી વાયુ છે. જો ઓક્સિડેશન કરતા મતલબ કે HNO3, Cl2, Br2 વગેરેની બાષ્પ હાજર હોય એની સાથે તો એ તરત જ વિસ્ફોટિત થાય છે, એટલે તરત જ એ ફાટે. શુદ્ધ અવસ્થામાં તે અજ્વલનશીલ છે, એટલે તો તમારી પાસે 100% શુદ્ધ PH3 હોય તો એ હળગતો નથી હવામાં. પરંતુ P2H4 એટલે કે PH3 નું દ્વિઆણવીય સ્વરૂપ અને સફેદ ફોસ્ફરસ P4 ની બાષ્પની હાજરીમાં તે જ્વલનશીલ છે. આ મુદ્દાઓ ખાસ યાદ રાખજો. ત્યારબાદ રાસાયણિક ગુણધર્મની જો વાત કરીએ તો પાણીમાં તે અલ્પ દ્રાવ્ય છે, મતલબ એમોનિયાની જેમ તે વધારે દ્રાવ્ય થતો નથી તથા પ્રકાશની હાજરીમાં પાણીના દ્રાવણમાંથી તે લાલ ફોસ્ફરસ અને હાઇડ્રોજનને છૂટા પાડે છે, રિડક્શન કરતાનો સ્વભાવ. જો પાણીના દ્રાવણ ઉપર આપણે તડકો નાખીએ, પ્રકાશ નાખીએ તો એમાંથી PH3 નું વિઘટન થઈ જાય, લાલ ફોસ્ફરસ P4 અલગ થઈ જશે અને હાઇડ્રોજન વાયુ અલગ થઈ જશે. જો ફોસ્ફીનને કોપર સલ્ફેટ અથવા તો મર્ક્યુરિક ક્લોરાઇડમાં શોષવામાં આવે તો તે ફોસ્ફાઇડ બનાવે છે, એટલે આની રિવર્સ પ્રક્રિયા થઈ. આ વસ્તુની રિવર્સ પ્રક્રિયા. ફરક એટલો, CaOH ટ્વાઇસ ની જગ્યાએ હશે CuSO4 અને CaCl2 ની જગ્યાએ હશે HgCl2. છે સેમ ટુ સેમ એની રિવર્સ પ્રક્રિયા. ચાલો CuSO4 વત્તા PH3 હવે બદલાવો જોઈએ. ફોસ્ફરસ કોપર સાથે અને હાઇડ્રોજન SO4 સાથે. હાઇડ્રોજન SO4 સાથે હોય તો એક જ વસ્તુ બને H2SO4
હાઇડ્રોજન ક્લોરીન સાથે હોય તો એક જ વસ્તુ બને HCl. હાલો, ફોસ્ફરસ -3, કોપર +2, ઉપર જ આવી ગયું Cu3P2. એવી રીતે Hg મર્ક્યુરિક +2 અને ફોસ્ફરસ -3, સેમ ટુ સેમ Hg3P2. ફોસ્ફીન કોપર સલ્ફેટ અને મર્ક્યુરી ક્લોરાઇડમાં અવશોષિત થાય છે અને ફોસ્ફાઇડ બનાવે છે. હવે સ્વાભાવિક છે જે HI માં અવશોષિત થતું હોય એ સ્વભાવે નિર્બળ બેઝ હોવું જોઈએ, એટલે એમોનિયાની જેમ જ તે ફોસ્ફોનિયમ આયન બનાવે છે, એટલે PH3 + HI તો PH4 I-. ફોસ્ફીનના ઉપયોગો મોસ્ટ IMP છે 1 માર્કના પ્રશ્નો માટે, ખાસ યાદ રાખજો. ફોસ્ફીનના સૌથી પહેલો ઉપયોગ છે સ્વયંસ્ફુરિત દહન તકનીકનો ઉપયોગ હોમ સિગ્નલમાં થાય છે. સ્વયંસ્ફુરિત દહન તકનીક હમણાં જ આપણે જોયું, જો એ શુદ્ધ અવસ્થામાં નહીં હોય તો તે જ્વલનશીલ છે અથવા તો ઓક્સિડેશન કરતાની બાષ્પની હાજરીમાં તે વિસ્ફોટિત થાય છે. એનો ઉપયોગ હોમ્સ સિગ્નલમાં થાય છે. હવે એ છે શું? તો ભાઈ કેલ્શિયમ કાર્બાઇડ CaC2, કેલ્શિયમ ફોસ્ફાઇડ Ca3P2 એના પાત્ર બનાવેલા હોય. જેમ લોખંડનું પાત્ર હોય એમ કેલ્શિયમ ફોસ્ફાઇડનું પાત્ર હોય, કેલ્શિયમ કાર્બાઇડનું પાત્ર હોય. એને છિદ્રિત કરવાનું, મતલબ એમાં કાણા પાડવાના અને સમુદ્રમાં એને ફેંકશો તો એમાંથી ઉત્પન્ન થતો જે વાયુ છે એ વાયુ સળગે છે અને સિગ્નલ તરીકે કાર્ય કરે છે. હવે કહેવાની જરૂર નથી, પણ ઉત્પન્ન થતો વાયુ હશે ફોસ્ફીન PH3. એટલે સમુદ્રમાં ફસાયેલા લોકો સિગ્નલ દેવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરે છે. ઉપરાંત ધૂમ્ર પડદા તરીકે પણ PH3 ઉપયોગી છે. ધૂમ્ર પડદો એટલે આપણે સફેદ સ્ક્રીનનો ઉપયોગ કરીએ છીએ એની જેમ ધુમાડાનો ઉપયોગ પડદા તરીકે થાય તો એને ધૂમ્ર પડદો કહેવાય. તો આ વાત થઈ ફોસ્ફીનની. ત્યાર પછી આપણે જો વાત કરીએ તો ફોસ્ફીન પછી ફોસ્ફરસના હેલાઇડ સંયોજનો આવે છે માર્કેટમાં. ચાલો, તો ફોસ્ફરસના 2 હેલાઇડ સંયોજનો છે. એક છે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને બીજું છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. સૌથી પહેલા ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડની જો આપણે વાત કરીએ તો એની બનાવટ એકદમ સિમ્પલ છે. ગરમ કરેલા સફેદ ફોસ્ફરસ પરથી જરૂરિયાત મુજબ શુષ્ક Cl2 પસાર કરતા ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ બને છે. મતલબ P4 + 6 Cl2 હશે, જરૂરિયાત મુજબ 6 Cl2, તો આપણને 4 PCl3 મળશે. બીજી બનાવટ છે સફેદ ફોસ્ફરસને થાયોનિલ ક્લોરાઇડ સાથે ગરમ કરતા આપણને ટ્રાઇક્લોરાઇડ આપે છે. બંનેમાં સફેદ ફોસ્ફરસ જ વાપરવાનું છે, ખાસ યાદ રાખજો, કેમ કે એ જ સક્રિય છે વધારે. ચલો, P4 + 8 SOCl2. હવે 4 ફોસ્ફરસ 1 ફોસ્ફરસ 3 ક્લોરીન લેશે તો આપણે ટોટલ 12 ક્લોરીન જોશે, એટલે 4CpCl3. SO છે એ SO2 તરીકે છૂટું પડશે, એટલે 4SO2. અને બાકી બચે છે એક ક્લોરીન ને એક સલ્ફર, એ 2S2Cl2 બનાવશે. આ પ્રક્રિયા મોસ્ટ IMP છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ ગુણધર્મની આપણે વાત કરીએ તો PCl3 છે રંગવિહીન તૈલી પ્રવાહી છે, ઘન કે વાયુ નથી, પ્રવાહી છે. sp3 સંકરણ ધરાવે છે, પિરામિડલ આકાર ધરાવે છે કારણ કે એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. મેં બતાવ્યું છે એવી રીતે 3 ક્લોરીન નીચે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેવી રીતે NH3 માં થાય છે, NF3 માં થાય છે, એવી જ રીતે સેમ ટુ સેમ. ત્યારબાદ એનો બીજો ગુણધર્મ છે ભાઈ ભેજ અથવા પાણીની હાજરીમાં તેનું જળ વિભાજન થાય છે. જો એની આજુબાજુમાં ભેજ હશે,
કે પાણી હશે તો એનું તરત જ જળ વિભાજન થશે. જળ વિભાજન મતલબ તો ભાઈ એ PCl3 પાણીમાં શોષાઈ જાય છે અને એમાંથી OH શોષી લેશે, Cl બહાર નીકળી જશે એટલે H3PO3 ઓર્થોફોસ્ફોરસ એસિડ બનશે, H3PO3 અને 3 HCl ના અણુ છૂટા પડશે. આમાંથી 3 OH નીકળી ગયા, એની જગ્યાએ 3 Cl આવી ગયા એટલે 3 HCl. કાર્બનિક રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો જે હાઇડ્રોક્સિલ અથવા તો આલ્કોહોલ સમૂહ ધરાવે છે એવા કાર્બનિક સંયોજનો C2H5OH, CH3COOH એની સાથે પ્રક્રિયા કરે છે અને OH ને કાઢીને પોતે Cl ઘૂસી જાય છે. એટલે CH3COOH વત્તા PCl3 3 ક્લોરીન છે તો 3 અણુ લેવા પડશે. OH નીકળી ગયું, Cl આવી ગયું તો CH3COCl એસાઇલ ક્લોરાઇડ વત્તા H3PO3 ટૂંકમાં OH ને શોષવાનો ગમે એમ કરીને. એવી જ રીતે C2H5OH વત્તા PCl3 તો 3 OH નીકળી ગયા, 3 Cl આવી ગયા 3 અણુમાં તો 3 C2H5Cl 1 ક્લોરોઇથેન વત્તા H3PO3. ઉપયોગો તો આ ત્રીજો મુદ્દો જે છે એના ઉપયોગો તમે કહી શકો. ત્યારબાદ વાત કરીએ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCl5. તો સૌથી પહેલા બનાવટની વાત કરીએ તો સફેદ ફોસ્ફરસને આ જ પ્રક્રિયા છે પાછી તો 6 ની જગ્યાએ 10. સફેદ ફોસ્ફરસને વધુ શુષ્ક Cl2 સાથે ગરમ કરશો, પ્રક્રિયા કરાવશો તો એ આપણને PCl5 આપશે, P4 વત્તા 10 Cl2 એટલે 4PCl5. બીજી બનાવટ છે SO2Cl2 ની સફેદ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરાવશો. આનો કાંઈ મતલબ નથી, સલ્ફર ડાયોક્સાઇડ અને ક્લોરીન એકબીજામાં શોષાયેલા છે, સિમ્પલી એ બંધ તૂટી જાય તો ઉપરની જ પ્રક્રિયા થઈ Cl2 ની જેમ જ તો 10 Cl2 અને P4 એટલે 4PCl5 ઉપરની પ્રક્રિયા અને 10 SO2 એની મેળેમાંથી છૂટા પડી ગયા. આ પ્રક્રિયા પણ મોસ્ટ IMP છે, ખાસ યાદ રાખજો. જો SOCl2 વાપરશો થાયોનિલ ક્લોરાઇડ તો PCl3 માટે વપરાશે અને SO2Cl2 વાપરશો તો એ PCl5 માટે વપરાશે. આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ ગુણધર્મો વિશે આપણે વાત કરીએ તો ભાઈ PCl5 છે પીળાશ પડતો સફેદ રંગનો પાવડર છે, એટલે કે ઘન છે, પીળાશ પડતો સફેદ પાવડર છે. તે વાયુ અથવા પ્રવાહી અવસ્થામાં ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવે છે. ત્રિકોણીય દ્વિપિરામિડલ એટલે કે 2 અક્ષીય બંધ અને 3 સમતલીય બંધ. 2 અક્ષીય બંધ અને 3 સમતલીય બંધ, જેમાં 2 અક્ષીય બંધ વધારે લાંબા હોય છે. મેં બતાવ્યું છે જો 240 pm અક્ષીય બંધ છે લાંબા હશે અને સમતલીય બંધ જે છે એ ટૂંકા હશે. એટલે આ 3 બંધ ટૂંકા, આ 2 બંધ વધારે લાંબા. એનું કારણ કે ભાઈ અક્ષ ઉપર અપાકર્ષણ વધારે લાગતું હોય સમતલ કરતા, એટલે એને દૂર રહેવું પડે. ત્યારબાદ એના રાસાયણિક ગુણધર્મોની જો વાત કરીએ તો ભાઈ આની જેમ જ ભેજવાળી હવામાં તે POCl3 બનાવે છે અથવા તો પાણીમાં તે POCl3 બનાવે છે પહેલા સ્ટેપમાં. બીજા સ્ટેપમાં એ પણ H3PO3 જ બનાવે છે. આખરે તો એમાંથી બધા ક્લોરીન નીકળી જ જવાના છે. એટલે સ્ટેપ નંબર 1 PCl5 વત્તા H2O, POCl3 વત્તા HCl. સિમ્પલ છે. આમાંથી 2 ક્લોરીન નીકળશે તો અહીંયા 2 ની જગ્યા થઈ એટલે 1 ઓક્સિજન અહીંયા આવશે, ખાલી OH નહીં. 2 ક્લોરીન નીકળ્યા તો 2 માઇનસ ઓક્સિજન એમાં આવ્યું એટલે POCl3. 2 ક્લોરીન 2 હાઇડ્રોજન સાથે જોડાઈને 2 HCl બનાવશે. સ્ટેપ નંબર 2 માં POCl3 પાછું H2O સાથે પ્રક્રિયા કરશે એટલે 3 ક્લોરીન એમાંથી નીકળી ગયા. 3 ક્લોરીન એમાંથી નીકળી જાય, 1 ઓક્સિજન તો હતો જ તો 3 OH આવી ગયા તો 4 ઓક્સિજન થઈ ગયા એટલે H3PO4 બનશે. H3PO3 નહીં, ખાસ યાદ રાખજો, H3PO4 બનશે. એટલે કે ઓર્થોફોસ્ફોરિક એસિડ, અહીંયા ઓર્થોફોસ્ફરસ એસિડ હતું.
આ તફાવત છે, યાદ રાખજો, નહીતર ભૂલ થશે મારી જેમ જ લખવામાં. અને 3 HCl છૂટા પડશે. ત્યારબાદ કરીએ તો ભાઈ એને તમે ગરમ કરો તો એ ઉર્ધ્વપાતિત થઈ જાય છે, પણ જો વધારે ગરમ કરો તો એનું વિઘટન થઈ જાય છે, એટલે એમાંથી 2 ક્લોરીન નીકળી જશે. PCl5 ને ગરમ કરો તો એમાંથી 2 ક્લોરીન નીકળી ગયા, એટલે PCl3 વત્તા Cl2. હવે જેમ અહીંયા આપણે ભણ્યા હતા કે OH ધરાવતા કાર્બનિક સંયોજનો સાથે એ પ્રક્રિયા કરે છે અને એના ક્લોરો વ્યુત્પન્ન બનાવે છે, સેમ વસ્તુ અહીંયા થશે, પણ અહીંયા 5 અણુ નહીં વપરાય જેમ અહીંયા 3 વપરાતા હતા એમ. અહીંયા માત્ર એક જ અણુ વપરાશે, એટલે કે એક OH નીકળશે ને એક ક્લોરીન આવશે, એટલે CH3COCl. બીજો ક્લોરીન નીકળશે, ફરીથી સાંભળજો, બીજો ક્લોરીન પણ નીકળશે, અને જે OH નીકળો તો એનો ઓક્સિજન અંદર જશે, એટલે POCl3 બનશે ઉપરની જેમ જ. અને અહીંયા વધ્યો હવે H, અને અહીંયાથી એક Cl નીકળો તો, એટલે H અને Cl, HCl, એટલે ટોટલ અહીંયાથી 2 Cl નીકળ્યા અને અહીંયાથી OH નીકળો. હવે 2 Cl નીકળ્યા, એમાંથી એક Cl CO સાથે જોડાણો અને એક H સાથે, તો વૈધો ઓક્સિજન ની 2 Cl ની જગ્યા લઈ લેશે, એટલે ટોટલ CH3COCl, POCl3 અને HCl. બીજું, એની પાસે ભાઈ પ્રક્રિયા કરવાની એક તલપ હોય, કારણ કે એની પાસે વધારે ક્લોરીન છે, તો એ ધાતુનો પાવડર હોય, સૂક્ષ્મ વિભાજિત કરેલી ધાતુઓ, એને અનુવર્તી ક્લોરાઇડ બનાવે છે. એટલે જો તમે સિલ્વર લીધું હશે અને PCl5 પાસે રાખશો તો એ સિલ્વર છે એ ક્લોરીન લઈ લેશે, એટલે 2AgCl. એવી જ રીતે Sn છે એ ક્લોરીન લઈ લેશે, SnCl4, સ્થાયી સ્વરૂપ જ લખવાનું. ત્યાર પછી જો વાત કરીએ આપણે તો ફોસ્ફરસના ઓક્સો એસિડ. હવે ઓક્સો એસિડ શું છે એ પહેલા તો ખબર હોવી જોઈએ. ફરીથી, જે એસિડની અંદર ડબલ બંધમાં ઓક્સિજન હોય અને સિંગલ બંધમાં OH આવેલા હોય, જેમ અહીંયા બતાવું છું, ડબલ બંધમાં ઓક્સિજન, સિંગલ બંધમાં OH, ડબલ બંધમાં ઓક્સિજન, સિંગલ બંધમાં OH, તો એવા એસિડને ઓક્સો એસિડ કહેવામાં આવે છે. ઓક્સો એસિડની અંદર H+ OH ઉપરથી આવે છે, આ ખાસ યાદ રાખજો. ઓક્સો એસિડમાં H+ OH ઉપરથી આવે છે. ત્યારબાદ અહીંયા આપણે અમુક ઓર્થો એસિડ્સ અથવા તો ફોસ્ફરસના અમુક એસિડના બંધારણ મેં તમને બતાવ્યા છે, જેથી તમને વધારે આઈડિયા ક્લિયર આવે. ચાલો, સૌથી પહેલા આપણે દોરેલું છે ઓર્થોફોસ્ફોરિક H3PO4, ફોસ્ફોરિક એસિડ. હવે PO4 આવે એટલે એક દ્વિબંધમાં ઓક્સિજન હશે અને 3 OH હશે. બધા સમચતુષ્ફલકીય જ હશે. ઓક્સો એસિડ હંમેશા ફોસ્ફરસના સમચતુષ્ફલકીય જ ગોઠવાય છે. એના પછી H3PO3, તો એક OH નીકળી જશે અને એની જગ્યાએ H આવી જશે. OH ની જગ્યાએ H, એટલે એક ઓક્સિજન ઘટી ગયો, H3PO3. હાઇપોફોસ્ફરસ એસિડ એટલે કે ફોસ્ફિનિક એસિડ, આ ફોસ્ફોનિક એસિડ. ફોસ્ફિનિક એસિડમાં હજી એક OH ની જગ્યાએ H આવી ગયો, તો હજી એક ઓક્સિજન ઘટી ગયો, H3PO2. પાયરોફોસ્ફોરિક એસિડ. ચાલો, પાયરોફોસ્ફોરિક એસિડ એટલે તો ભાઈ મેં 2 ઓર્થોફોસ્ફોરિક એસિડ લીધા, એટલે H3PO4 વત્તા H3PO4, H3PO4 વત્તા H3PO4, એમાંથી H2O કાઢી નાખો. હાલો, H2O કાઢ્યું મતલબ 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન ઘટી ગયા. જોવો જોઈ, આનું ડબલ કરો, એમાં 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન, H2O ઓછું હશે. મતલબ આ બાજુમાં જે OH છે તો એમાંથી H કાઢ્યો અને આનો આખો OH કાઢી લીધો, એટલે H2O એમાંથી છૂટી પડી ગયું, બેને જોડી દીધા, એટલે એ બની ગયું પાયરોફોસ્ફોરિક એસિડ. જેમ H2SO4 વત્તા H2SO4 માંથી પાણી કાઢી નાખો, H2H2O7 ઓલિયમ, એની જેમ જ પાયરોફોસ્ફોરિક એસિડ H4P2O7. એવી જ રીતે અહીંયા કંઈક એક સાયકલિક એસિડ બતાવ્યું છે. બેન્ઝીનના જે 6 ખૂણા હોય એ બેન્ઝીનના 6 ખૂણાવાળા ષટકોણની આકૃતિમાં એકાંતરે એક ઓક્સિજન ને એક ફોસ્ફરસ, એક ઓક્સિજન ને એક ફોસ્ફરસ છે. દરેક ફોસ્ફરસ ઉપર એક દ્વિબંધમાં ઓક્સિજન અને એક OH.
એટલે એ બની ગયું સાયકલો ટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડ H3PO3 થ્રાઇસ સાયકલો ટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ વિશે વધારે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોશું આપણે.